विद्यार्थी मित्रों, આગળના તમામ ભાગના વિડીયો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે, એટલે અવશ્ય જોઈ લેવા. દાખલા નંબર 4, એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે. એટલે કે સમુદ્ર જે નીચેની જમીન હોય સમુદ્રની, ત્યાંથી ઉપર 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે. કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્ર સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે સબમરીન હોય એ દરિયામાં પાણીની અંદર હોય તો કેટલી અંદર છે? 1200 મીટર. સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે? તો વિદ્યાર્થી મિત્રો, પેલું સબમરીન છે એ દરિયાની અંદર છે અને જે વિમાન છે દરિયાની ઉપર 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે. તો બંને વચ્ચેનું અંતર કહે છે. તો એકદમ ઇઝી છે. અહીં આપણે લખીશું સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર. તો પેલું કેટલું છે? 5000 મીટર વત્તા પેલું કેટલું છે? 1200 મીટર. તો કેટલું આવશે? બંનેનો સરવાળો કરો તો 5000 વત્તા 1200 તો 6200 મીટર આવશે. તો અહીં લખી દેવાનું ધેરફોર સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર 6200 મીટર થાય. ઓકે, ચલો આગળ જોઈએ. મોહન તેના બેંકના ખાતામાં 2000 રૂપિયા જમા કરાવે છે અને બીજે દિવસે તેમાંથી 1642 રૂપિયા ઉપાડે છે. જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય તો જમા કરાવેલ રકમને તમે કઈ રીતે દર્શાવતો? તો જે જમા કરાવવામાં આવતી રકમ હોય એને ધન પૂર્ણાંક કહેવાય. ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી સિલક છે તે શોધો. તો આપણે અહીં લખીશું, અહીં કયો પ્રશ્ન પૂછ્યો છે? ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય તો જમા કરાવેલ રકમને તમે કઈ રીતે દર્શાવશો? તો અહીં લખવાનું જમા કરાવેલ રકમને ધન પૂર્ણાંકમાં દર્શાવાય. ઓકે, પછી શું કહે છે? ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી સિલક વધી છે? તો અહીં લખીએ મોહનના ખાતામાં બચતી સિલક બરાબર કેટલી નખી હતી? 2000 રૂપિયા પહેલાં નખ્યા હતા, એમાંથી કેટલા ઉપાડ લીધા? 1642 રૂપિયા. તો 2000માંથી 1642 રૂપિયા વિદ્યાર્થી મિત્રો તમે બાદ કરશો, બાદબાકી ના પાવો તો પાછળ કરી લેવાની. તો જવાબ આવશે 358 રૂપિયા. અહીં લખી દેવાનું મોહનના ખાતાની સિલક રૂપિયા 358 છે. ચલો છઠ્ઠો દાખલો જોઈએ. અહીં થોડું સમજી વિચારીને જોજો તો ભૂલ પડશે નહીં. રીટા બિંદુ એથી પૂર્વ દિશા તરફ બિંદુ બી સુધી 20 કિલોમીટરનું અંતર કાપે છે. અહીં આપણે સંખ્યા રેખા દોરી દઈએ. હું હાથથી દોરું છું, તમારી પાસે ફૂટપટ્ટી હોય તો ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ તમે કરજો. ચલો, એ આ સંખ્યા રેખા દોરી. ઓકે, તમે શીખેલા છો સંખ્યા રેખા. હવે શું કહે છે? દિશાઓ કીધી છે, તો આને પૂર્વ દિશા કહીશું અને આના પશ્ચિમ દિશા કહીશું. આવું જોઈએ શું કહે છે. રીટા બિંદુ એથી પૂર્વ દિશા તરફ બિંદુ
બી સુધી 20 કિલોમીટરનું અંતર કાપે છે. તો આટલા આપણે એ આપી દઈએ. હવે એથી શું કહે છે, પૂર્વ દિશા, એટલે આ દિશા એ પૂર્વ દિશા. બી બિંદુ, તો આટલા બી બિંદુ આપી દઈએ. 20 કિલોમીટરનું અંતર કાપે છે. તો આટલું અંતર કેટલું થયું? 20 કિલોમીટર. પછી શું કહે છે, આટલા પહોંચીએ અત્યારે, બરાબર, આ બી બિંદુ સુધી પહોંચીએ. એ જ રસ્તે તે બિંદુ બીથી પશ્ચિમ દિશા તરફ, બીથી પશ્ચિમ એટલે આ બાજુ 30 કિલોમીટરનું અંતર કાપે છે. તો અહીંથી પાછી એ આ બાજુ આવે છે. આ 20 અને આટલા આવશે કદાચ અડધું છે એટલે. તો આના આપણે સી આપીએ. તો આ કેટલું અંતર થયું? 30 કિલોમીટર. ઓકે. જો પૂર્વ તરફ કાપેલા અંતરને ધન પૂર્ણાંક વડે દર્શાવવામાં આવે, એટલે કે જે આ બાજુથી 20 કિલોમીટર ધન પૂર્ણાંક વડે દર્શાવવામાં આવે, અને પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને તમે કેવી રીતે દર્શાવો? તો જે પશ્ચિમ દિશામાં અંતર કાપ્યું હોય એને કહીશું ઋણ કહીશું. બિંદુ એથી તેની અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવો છો? આટલાથી આટલું, તો આ 20 હતું ને 30 હતું, એટલે -10 જવાબ આવશે. ખ્યાલ આવી ગયો? જવાબ તો હું બોલી ગયો, પણ વિદ્યાર્થી મિત્રો આપણે લખીને ગણીશું. ઓકે, ચલો હવે પાછળ જગ્યા છે તો હું લખું. પૂર્વ દિશામાં ચાલવા, જે પૂર્વ દિશામાં લખીશું, પૂર્વ દિશામાં ચાલવાના અંતરને ધન પૂર્ણાંક ગણીએ તો પશ્ચિમ દિશામાં પાછા ફરવાના અંતરને ઋણ પૂર્ણાંક કહેવાય. પહેલો જવાબ આપણે લખી દીધો, બરાબર. હવે શું કહે છે? રીટાનું અંતિમ સ્થાન શોધવાનું છે. રીટાનું અંતિમ સ્થાન જે પશ્ચિમ દિશામાં હતું એ શોધવાનું છે, બરાબર. તો જે આ બાજુ પૂર્વ દિશામાં કાપ્યું એને પ્લસ કહીએ, તો શું આવશે? +20 વત્તા જે પશ્ચિમ દિશામાં કાપ્યું એને ઋણ 30 કહીશું. તો બંને વચ્ચેનું તમે જો સાદું રૂપ આપો તો -10 આવશે અને એને કિલોમીટર કહીશું. તો અહીં લખી દેવાનું, ધેરફોર રીટા અંતે એ બિંદુથી પશ્ચિમમાં -10 કિમી બિંદુએ હોય, બરાબર. ચલો આગળ, દાખલો 7. એક જાદુઈ ચોરસમાં દરેક હરોળ, હરોળ એટલે આડી લાઈન હોય ને એને હરોળ કહેવાય, 1 2 અને 3. અને કોલમ, કોલમ એટલે ઊભી હોય એને કોલમ કહેવાય. અને વિકર્ણ સમાન સરવાળો ધરાવે છે. વિકર્ણ એટલે આ જે ઊભો પટ્ટો હોય આ રે બે વિકર્ણ કહેવાય. તો કયો જાદુઈ ચોરસ છે તે તપાસો. આ ગણવાનું છે બંનેમાંથી જાદુઈ ચોરસ કયો છે. બધામાં જો સમાન આવે તો જાદુઈ ચોરસ કહેવાય, ને ના આવે તો જાદુઈ ચોરસ કહેવાશે નહીં. પહેલો આપણે 1 નંબરનો ચોરસનો ગણીશું. અહીં લીટું કરી દઈશું. ગણી એવું કેટલી જગ્યા રોકે છે પછી જોઈએ. ચલો પહેલું છે આ ચોરસ. પહેલાંની વાત કરીએ તો પહેલી હરોળનો સરવાળો, પહેલી હરોળનો સરવાળો બરાબર. પહેલી હરોળ એટલે આયરી આડી હોય 5 વત્તા ઋણ 1 વત્તા ઋણ 4. તો કેટલો આવશે? તો ઋણ 4 અને ઋણ 1 એટલે ઋણ 5 વત્તા 5 તો 0 થઈ ગયું, તો 0. ચલો બીજી હરોળનો સરવાળો તો -5 -2 વત્તા 7.
તો -5 અને -2 એટલે -7 વત્તા 7 એટલે 0 આવ્યો. ચલો ત્રીજી હરોળનો સરવાળો, થોડા અક્ષર મોટા કાઢો, તો 0 વત્તા 3 વત્તા -3, આ 3 વત્તા -3 એટલે 0 થઈ ગયું. ચલો હરોળ પતી જાય એવું પહેલું કોલમ એટલે ઊભું, પહેલા કોલમનો સરવાળો, તો 5 વત્તા -5 વત્તા 0, આ ઊભું હોય એને કહેવાય. તો 5 વત્તા -5 0 એટલે 0 થઈ ગયું. બીજા કોલમનો સરવાળો, ચલો -1 વત્તા -2 વત્તા 3, -2 અને -1 એટલે 3 વત્તા 3 એટલે 0. તો જો ત્રીજા કોલમનો સરવાળો, -4 વત્તા 7 વત્તા -3, -4 અને -3 -7 વત્તા 7 એટલે 0. આટલા સુધી તો 0 આવ્યા. હવે વિકર્ણ લઈ લઈએ. એક વિકર્ણની દિશાનો સરવાળો એટલે 5 2 અને -2 અને -3, 5 વત્તા -2 વત્તા -3, તો -3 અને -2 એટલે -5 વત્તા 5 એટલે 0. હવે બીજા વિકર્ણનો લઈ લઈએ. બીજા વિકર્ણની દિશાનો સરવાળો, તો -4 -2, -4 વત્તા -2 વત્તા 0, તો -4 અને -2 -6 આવે. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો અહીં અલગ પડે છે, બધા 0 આવ્યા પણ અહીં અલગ પડે છે. તો અહીં લખી શકીએ therefore ચોરસ એક જાદુઈ ચોરસ નથી. ઓકે, ચલો પહેલાંનું પતી ગયું. હવે બીજા ચોરસનું લખીશું આપણે. અહીં થોડું લાઈન દોર દઉં એટલે અલગ પડી જાય. ઓકે, ચલો બીજો ચોરસ એ જ રીતે ગણવાનો. પહેલી હરોળનો સરવાળો, ચલો પહેલી હરોળ કઈ છે? 1 -10 અને 0, તો 1 વત્તા -10 વત્તા 0, તો કેટલા આવું? -9. ચલો બીજી હરોળનો સરવાળો, ચલો જુઓ કેટલી છે? -4 -3 અને -2, તો -4 વત્તા -3 વત્તા -2, 4 ને 3 7 ને 2 9 એટલે -9 આવ્યા. ચલો ત્રીજી હરોળનો સરવાળો, ચલો જો -6 4 અને -7, -6 વત્તા 4 વત્તા -7, તો -6 અને વત્તા જ -2 એટલે -9 આવી ગયા. ચલો હરોળ પૂરી થઈ ગઈ. હવે પહેલી કોલમનો સરવાળો, ચલો પહેલી કોલમ કઈ છે? તો 1 -4 અને -6, 1 વત્તા -4 વત્તા -6, -6 -4 -10 વત્તા 1 એટલે -9. બીજી કોલમનો સરવાળો, ચલો શું છે? -10 -3 અને 4, -10 વત્તા -3 વત્તા 4, તો 10 ને 3 13, 13માંથી 4 કાઢો એટલે -9. ચલો ત્રીજી કોલમનો સરવાળો, ચલો ત્રીજી કોલમમાં કેટલા છે?
0 -2 અને -7, તો 0 વત્તા -2 વત્તા -7 બરાબર -9. હવે આવશે એક વિકર્ણની દિશાનો સરવાળો. ચલો જોઈએ. 1 -3 અને -7, 1 વત્તા -3 વત્તા -7, -3 વત્તા -7 એટલે -10 વત્તા 1 એટલે -9. બીજા વિકર્ણની દિશાનો સરવાળો -6 -3 અને 0, -6 વત્તા -3 વત્તા 0 તો -9. વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો -9 -9 -9 -9 બધામાં સરખો જ જવાબ મળે છે. તો એના આધારે તમારે લખવું હોય તો લખી શકાય ચોરસ 2 એ જાડોઈ ચોરસ છે. ઓકે. અહીં વિદ્યાર્થી મિત્રો આગળના દાખલા છે નેક્સ્ટ વિડીયોમાં